નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નવું આધાર કાર્ડ બનાવવું પડશે અઘરું, એટલે કે નવું આધાર કાર્ડ બનાવવાનું હવે અઘરું પડશે। લોટના ચણા ચાવવા બરાબર જોવા મળશે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકાર નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યા છે। આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનારનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે ને, એટલું કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવું પાસપોર્ટ બનાવવા જેવું અઘરું થઈ જશે। આ સિવાય મિત્રો એસટીએમ સ્તરના અધિકારી મંજૂરી બાદ નવું આધાર કાર્ડ આપવામાં આવશે। આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ થશે। નવી સિસ્ટમ નવો આધાર જારી કરવામાં 180 દિવસ જેટલો સમય લાગી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, એટલે કે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે। સીએમ ભજનલાલ જે સરકાર એમની વિધાનસભામાં આ જાહેરાત કરી છે અને તેમનું કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને અને બીપીએલ યોજના જે પરિવારો હતા એ લોકોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે જે લોકો રાશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકોને પણ હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। અને મિત્રો ગુજરાતની અંદર પણ 500 રૂપિયામાં આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે। જ્યારે મિત્રો માર્કેટની અંદર અત્યારે 820 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે અને તેમની અંદર સરકાર દ્વારા 300 રૂપિયા સબસિડી આપવામાં આવે છે। આમ તો 500 રૂપિયામાં આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે। તો મિત્રો જે રીતે ભજનલાલે સરકાર નિર્ણય લીધો છે એવી જ રીતે ગુજરાતની અંદર પણ લેવો જોઈએ અને ગુજરાતની દરેક રેશન કાર્ડ ધારકો જેમને ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે એમને પણ 450 રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ તે કમેન્ટ બોક્સમાં લખીને બતાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 20મો હપ્તો ક્યારે આવશે, એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ 19 હપ્તા મોકલવામાં આવ્યા છે। હવે ખેડૂત યોજના 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો છે તે 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો। આ હિસાબે જોવાનું એ રહ્યું છે કે આ 20મો હપ્તો જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે। જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફ હાલ આ બાબતે અધિકૃત માહિતી આપવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી આ અંગે જાહેરાત કરી શકાય છે। લાખોની સહાય, એટલે કે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ રાજ્યોમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર ખેડૂતોને મહત્વ ₹6,000 સુધીની સહાય મળે છે, જેમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી કિંમત 40% સહાય અથવા તો ₹6,002 માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે। પાક વીમો યોજના ફરી શરૂ, એટલે કે પાક વીમો યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે। એટલે કે ગુજરાતમાં ફરી પાક વીમો યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે અને આ વખત પાક વીમો યોજના ખેડૂત લાભ થાય અને વીમા કંપની ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષ્ય કરવામાં આવી છે અને ખેડૂત પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપીથી પ્રોસેસ સાથે પાક વીમો યોજના ફરી એન્ટ્રી કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 5 લાખ રેશન કાર્ડ ખુશખબર, એટલે કે જો કે સરકાર આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે જે લાભાર્થીઓ 30 એપ્રિલ સુધીમાં પોતાનું કેવાયસી નહીં કરાવે તો તેમના મળતા મફત રાશન સહિતના તમામ લાભો બંધ કરી દેવામાં આવશે। એટલું જ નહીં, તેમને રેશન કાર્ડ રદ થઈ શકે છે। સરકાર માત્ર લાભાર્થીઓને જ રાશન કાર્ડ લાભ આપવા માંગે છે અને આ માટે રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું, બાયોટ્રિક વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પીએમ કિસાન યોજના મળશે વધારે પૈસા, એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે। એટલે કે 18મા હપ્તા પછી 19મો હપ્તો રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે, કેમ કે મિત્રો મીડિયા કરતાં વહેલા અનુસાર મોંઘવારી જોતા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે, જે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયા રકમ વધારી શકે છે। કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ રકમ 50%નો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ વાર્ષિક રકમ 6,000 રૂપિયા વધારીને 9,000 રૂપિયા કરવા વિચાર કરી રહી છે। જો બધું બરાબર રહ્યું તો 19મા હપ્તા આગામી પહેલા તેની જાહેરાત
કરી શકે છે અને આગામી એટલે કે 19મો હપ્તો વધીને રકમ આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3000 રૂપિયાનો નફો મળશે. એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાના બદલે 3000 રૂપિયા મળી શકે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પાન કાર્ડ લઈને મોટું અપડેટ એટલે કે કરદાતાઓને ઓળખ માટે જારી કરાયેલ પાન કાર્ડ હવે OR કોડ સાથે જારી કરવામાં આવશે, જેથી કરદાતાઓને ડિજિટલ અનુભવ વધારી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં કેબિનેટ CCEએ પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે અને સરકાર આ નિર્ણય હેતુ સરકાર એન્જિનિયર્સો તમામ ડિજિટલ સિસ્ટમ મુખ્ય ઓળખતા તરીકે પાન કાર્ડ ઉપયોગ કરવાનો છે. સરકાર આ પ્રોજેક્ટ પર કુલ 1435 કરોડ રૂપિયા ખર્ચ કરશે.